રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે વરસાદને પગલે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો છે। કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકો સ્થળ પર ધસારો જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે। અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત મળી ગઈ છે। तो दृश्यों पर आप જોઈ રહ્યા છો ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે। જે જીવંત થઈ ગયેલા ધોધના દૃશ્યો આપ જુઓ કે જે ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે તે ધોધ પણ હવે જીવંત થઈ ગયેલા દૃશ્યોની અંદર પણ જોવા મળી રહ્યા છે। ગૌતમેશ્વર મહાદેવનો આ કુદરતી ધોધ એક સાથે બે ધોધ વહેતા હોય તેવા દૃશ્યો કેમેરામાં કેદ થયા છે। બીજી તરફ ખેડૂતો માટે સારા સમાચાર કે તેઓના ખેતરની અંદર જરૂર પૂરતું પાણી પણ શરૂ થઈ ગયું છે। अन्य महत्वना समाचार न्यूज 18 गुजराती पर बलदेवजी ठाकोरनी स्पष्टता। कांग्रेस छोड़वानी अटकळो पर पूर्ण विराम। मैं क्यारे राजनीति छोड़वानी वात करी नथी। कांग्रेस छोड़वानी वात करी नथी। 5 वखत पार्टीए मने टिकिट आपी। बलदेवजी ठाकोर कांग्रेसनो कार्यकर छे अने रहेशे। बलदेवजीए मरीश त्यां सुधी कांग्रेसमां रहेवानी वात करी छे। युवानोने आगळ लाववा माटे आप्युं हतुं निवेदन। बीजी केडर तैयार करवीनी जरूर छे। नवी केडर वगर पार्टी मजबूत नहीं बने। भाजपना नेताओना निवेदन पर पण आप्यो जवाब। भाजप नेताओना निवेदन साचा होता नहीं। भाजपना नेताओ हवामां गोळीबार करे छे। तेओ साथे न्यूज 18 गुजरातीए जे वातचीत करी हती ते पण अमे आपने संभळावीए। जिल्लाना कोंग्रेसना प्रमुख અને પૂર્વ ધારાસભ્ય બળવંતજી ઠાકોરે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। તેમાં કહ્યું છે કે હું સંકેત આપે છે કે સંન્યાસ લેવાના। બળદેવજી एक विडियो वायरल थयो छे तेमां आप संकेत आपी रह्या छो कि राजनीतिमां हूँ संन्यास लईने युवानोने आगळ करवा जोईए। मारी समझ आई त्यारथी हूँ कांग्रेस पार्टीनो अदनो कार्यकर छुं। मारी वातने तमे समझो। पहला 5 वखत पार्टीए मने टिकिट आपी छे। 2 वखत जिल्ला कांग्रेस समितिना प्रमुख बनाव्या छे। अनेक हुद्दाओ एक कांग्रेस समितिना कांग्रेस पार्टीना मैं भोगव्या छे। हूँ सामाजिक कार्यकर पण छूं अने कांग्रेसनो अदनो कार्यकर छूं। मैं कांग्रेसमांथी निष्क्रिय थऊं छूं, कांग्रेस छोड़ું છું આવું કોઈ નિવેદન આપ્યું નથી। પાર્ટીમાં બીજી કેડર જ્યારે તૈયાર થતી હોય ત્યારે ક્યાંક બાજુમાં બેસી અને પાર્ટી મજબૂત કરવા માટે ક્યાંક અમારી જરૂર પડે તો એની પણ મેં તૈયારી દર્શાવી છે। કોંગ્રેસમાંથી હું ઘેર બેસી જઈશ, કોંગ્રેસ છોડી દઈશ કે कांग्रेसमांथी निष्क्रिय थऊं छूं एवुं कोई मारुं निवेदन नथी। भारतीय जनता पार्टीना नेताओ जे निवेदनों करे छे ने ए लगभग कोई निवेदन साचुं होतुं नथी। ए हवामां गोळीबार करे छे। हूँ जवाबदार माणस तरीके तमने कहूं छूं कि मारा समाजना दीकरा दीकरीओने 10मा ने 12मा धोरण भणवानो विद्यार्थीओ जे सारा टका लाव्या होय एमनो इनाम वितरणનો कार्यक्रम હતો અને મારા સમાજને બેઠો કરવા માટે, મારા સમાજને શિક્ષિત કરવા માટે, મારા સમાજને સંગઠિત કરવા માટે બીજી કેડર તૈયાર કરવા માટેની વાત હતી। સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની પણ વાત કરું છું કે ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હું કામ કરું છું। અમે અમારી બીજી કેડર તૈયાર નહીં કરીએ તો અમારી પાર્ટી કઈ રીતે મજબૂત બનશે અને બીજી કેડરમાં તૈયાર કરવામાં ક્યાંક અમારે પાછું રહેવું પડે તો અમે પાછા એક ડગલું પાછળ જઈ અને સેકન્ડ કેડરને મજબૂત કરવા માટે ક્યાંક અમારે પાછળ બેસવું પડે તો પાછળ બેસીને પણ અમારી સેકન્ડ કેડર તૈયાર કરીશું। સાબરકાંઠામાં દૂધ મંડળી કર્મચારી યુનિયનનો સોશિયલ મીડિયામાં કરાયેલા આક્ષેપો સામે ઉગ્ર વિરોધ। હિંમતનગરના સહકાર સંઘમાં દૂધ મંડળીના સંચાલકો અને સેક્રેટરીઓ એકઠા થઈને બેઠક કરી। ઉત્તમ પટેલે દૂધ મંડળીના સંચાલકો અને સેક્રેટરીઓ સામે કરેલા નિવેદનથી કર્મચારીઓમાં ભારે રોષ છે। 90% સંચાલકો ભ્રષ્ટાચારી જેવા નિવેદનને યુનિયનને પાયાવિહોણું અને પ્રતિષ્ઠિતને ઠેસ પહોંચાડનારું કહ્યું છે। દૂધ મંડળી કર્મચારી યુનિયનના હોદ્દેદારો અને સભ્યોની તાત્કાલિક બેઠક યોજાઈ। યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવશે। યુનિયને અપીલ કરી કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિએ પુરાવા વિના ભ્રામક અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવા નિવેદનો ન કરવા જોઈએ। બસ એ માફી માગી લે અમારા યુનિયનના અમારા સેક્રેટરી ભાઈઓ સંચાલક દૂધ મંડળીના સંચાલકોનો જે ખોટી રીતના જે ભ્રષ્ટાચારી નિવેદન આપેલું છે એ નિવેદન એમનું પાછું ખેંચે અને અમારા સેક્રેટરીઓની જાહેરમાં માફી માગી લે એ જ અમારી ઈચ્છા છે। અમદાવાદથી સમાચાર ગ્રામ્ય પોલીસે ઝડપેલા પ્લાઝમા રેકેટ મામલે મોટા ખુલાસા। આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 બ્લડ બેંક સાથે ધરાવતો હતો સંપર્ક। સારા પ્લાઝમા 8 બ્લડ બેંકોમાં મોકલતો હતો। બીજે મેડિકલ પેથોલોજી મેડિકલ કોલેજના રિપોર્ટમાં હકીકત સામે આવી છે। ઝડપાયેલા 1140 બ્લડ પ્લાઝમાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો।
પ્લાઝમામાં ભેળસેળયુક્ત અને માનવ જીવનને હાનિ પહોંચાડે તેવું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે. પ્લાઝમા નિયમોમાં યોગ્ય સુધારા માટે કર્યું સૂચન. ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગને કરવામાં આવ્યો રિપોર્ટ. બનાવટી પ્લાઝમામાં ગુજરાતની એક પણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં ન સપ્લાય થયા હોવાનું સામે આવ્યું. કે એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતું જોઈએ. તો એમાં પછી જે એની દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા. જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય ઓર એની સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય. તો એને જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા. દર્દીમાં ડાયરેક્ટ ચડાવવામાં આવે છે ઓર આ પ્રકારનો ભેળસેળવાળો પ્લાઝમા અગર ડાયરેક્ટ ચડાવવામાં આવશે તો ખરેખર જો એને જીવલેણ એને ઉપર ઇફેક્ટ થઈ શકે. અરવલ્લીથી સમાચાર. માલપુરના પીપરાણા ગ્રામ પંચાયતમાં ખેડૂતોનો જમીનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આપ્યું આવેદનપત્ર. સેટેલાઇટથી જમીન માપણી કરાતા ખેડૂતોની જમીન એકબીજામાં ભેળવાઈ. ખેડૂતોએ 2015માં DLRમાં કરી હતી અરજી. DLR દ્વારા જમીન માપણી કરીને ખેડૂતોને રેકોર્ડ જનરેટ કરી આપ્યા. સામેવાળા ખેડૂતો રેકોર્ડ મુજબ માનવા તૈયાર ન થતા ખેડૂતોને નુકસાન. પીપરાણા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ન્યાયની માંગ કરી છે. સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે. આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નંબર 1ની શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા 2-3 મહિનાથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓએ પાલિકા કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો. સ્થાનિકોએ પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી. સાથે જ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારે પાણી 2-3 મહિનેથી આવતું નથી. રોડ અમે 25 વર્ષથી રહી છીએ પણ અમારે રોડ નથી આવ્યો. પાણીની અને આ રોડની સગવડ કરો. શિવશક્તિનગરમાંથી આવ્યા છીએ. નબળા ચોમાસાને લઈને ખેડૂતોની વહારે આવી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતો માટે સરકાર પાસે માંગ કરી છે. કહ્યું, કુદરત રૂઠે તેમ વરસાદ ઓછો છે. જૂન 2025 કરતાં 40% વાવેતર ઓછું થયું છે. ખેડૂતો વાવેતર કરી શકે તે માટે નહેરથી પાણી આપવા, ઘાસચારાની વ્યવસ્થા કરવા અને 12 કલાક વીજળી આપવા માંગ કરી છે. જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે. બધા જ છેવાડાના ગામો, ખેતરો સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થાઓ થાય. તાત્કાલિક સરકાર આખા ગુજરાતમાં ઘાસચારાની વ્યવસ્થાઓ કરે. વીજળી ઓછા કલાક હોવાને કારણે જે ટ્યુબવેલના મારફત ખેતી થાય, પાણી ખેંચીને પણ ખેતી થઈ શકે એવા સંજોગોમાં જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એના બદલે 12 કલાક વીજળી આપવામાં આવે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી RK પટેલનું નિવેદન. સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો ખેડૂત રોડ પર આવશે તો પરિસ્થિતિ વિકટ બનશે. એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારને ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર આવશે ત્યારે સમસ્યા જુદી હશે. ગુજરાતની અંદર ક્યાંક ના ક્યાંક ડુપ્લિકેટ ખાતર બિયારણોની રમઝાન ચાલી રહી છે. ક્યાંક પકડાય છે, કેટલું પકડાય છે એનો કોઈ વિકલ્પ નથી. ક્યાંક આવા લોકોનો વરઘોડો નીકળે તો આ બંધ થશે. સુરત શહેરમાં ડ્રગ્સ નેટવર્ક સામે મહિધરપુરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે ઓડિશાથી ટ્રેન મારફતે લાવવામાં આવેલા 20.159 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ અલી બનમાલી નાહક તરીકે થઈ છે, જે ઓડિશાના બ્રહ્મપુર જિલ્લાના બેત્રાપુલી ગામનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરે છે. આરોપી ઓડિશાના પૂરણચંદ પ્રધાન નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવી ટ્રેન મારફતે સુરત લાવ્યો હતો. સુરતમાં જથ્થો અમિત પ્રધાન નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. હાલ સપ્લાયર અને સ્થાનિક ગ્રાહક પોલીસ પકડથી દૂર છે. સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી પોલીસે ડ્રગ્સ નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.
इनका एक उड़ीसा में कांटेक्ट है जिसका नाम है पूरनचंद प्रधान। ये जो गांजा जो था ये उन्होंने उनसे प्रोक्योर किया था और यहाँ पे जो उनका लोकल जो कस्टमर था उसका नाम है अमित प्रधान। ये जो दोनों आरोपी है ये अभी वांटेड है, इनकी तपास चल रही है और इसकी तरफ से हमें जो मुद्दामाल टोटल बरामद हुआ है वह 10,09,000 के आसपास का गांजा, एक वीवो मोबाइल फोन और साथ ही में कुछ 100 रुपए जितना कैश। तो जो वांटेड आरोपी हैं उनको हम जल्द से जल्द पकड़ने की कोशिश करेंगे। સોલાર સેલના નવા ALM 22 નિયમો 1 જૂન 2026થી ફરજિયાત બનતા દક્ષિણ ગુજરાતના સોલાર ઉદ્યોગમાં ભારે ફફડાટ ફેલાયો છે। આ મામલે ચેમ્બર ખાતે સોલાર ઉત્પાદકો અને ડેવલપરની બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક સોલાર સેલના અપૂરતા પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી। ઉદ્યોગકારોના મતે દેશમાં સોલાર સેલની ઉત્પાદન ક્ષમતા માત્ર 28.5 ગીગાવોટ હોવાથી માંગ અને પુરવઠા વચ્ચે મોટું અંતર છે, જેના લીધે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ અંદાજે 1500 કરોડના પ્રોજેક્ટનો ખોરંભે ચડે તેવો આંકડો છે। આ કટોકટીના કારણે નાના મોટા એકમો પણ બંધ થવાની અણી પર છે, જેથી ગુજરાતમાં 2 લાખ અને દેશભરમાં 15 લાખ શ્રમિકોની રોજગારી જોખમમાં મુકાઈ છે। આ ગંભીર સ્થિતિ જોતા ઉદ્યોગકારોએ ડોમેસ્ટિક સોલાર સેલના નિયમો અમલ 18 મહિના માટે મોકૂફ રાખવાની માંગ કરી છે। અમારી માંગ પણ એ જ છે કે 8-12 મહિના સુધી લાસ્ટ ડેડલાઇન આપીને એક સમયગાળો જો નક્કી કરવા સુનિશ્ચિત કરવામાં આવે તો હું માનું છું આવનારા દિવસોની અંદર આત્મનિર્ભર ભારત પણ બની શકે છે, આપણું પ્રોડક્શન પણ મોટું થઈ શકે છે। પણ એની માટે પ્રોડક્શન માટે પણ સમય જોઈએ। અત્યારે આપણી પાસે જે ડિમાન્ડ છે એ ડિમાન્ડને પહોંચી વળવા માટે કદાચ 1 વર્ષ પણ ઓછું પડે। સાણંદના ડરણ ગામમાં ચાલતું આંદોલન આખરે મોકૂફ રખાયું છે। ખેડૂતો દ્વારા ચાલી રહેલી આંદોલન હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ દર્શાવ્યો હતો। ત્યારબાદ ધારાસભ્ય કનુ પટેલે સ્થળ પર પહોંચી ખેડૂતોને બાહેધરી આપી અને ખોદકામ કરાયેલ ખેતરોને પૂર્વવત સ્થિતિમાં લાવવાની ખાતરી આપી। ધારાસભ્યની બાહેધરી બાદ ખેડૂતો દ્વારા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇન માટે તેમની જાણ બહાર કરાયેલા ખોદકામના વિરોધમાં છેલ્લા 11 દિવસથી મહિલા અને ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ના અહેવાલ દર્શાવ્યા હતા। MLA કનુ પટેલની બાહેધરી બાદ આંદોલન જે છે તે મોકૂફ રાખવામાં આવ્યું છે। ડરણ સાણંદ ગામથી આ જે સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। 11 દિવસથી ખેડૂતો હતા આંદોલન પર। તમામ જગ્યાએ એ અગર જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું। અમારા MLA કનુભાઈ પટેલ દ્વારા અહીં અમને બાહેધરી આપેલી છે કે હું મારા JCB મોકલી અને આ કામ બંધ કરાવી દઉં છું અને તમારી સાથે આવી અને જ્યાં પણ રજૂઆત કરવાની થશે ત્યાં રજૂઆત કરશું। અને એની ખુશી સાથે કાલે વરઘોડો ગામમાં બધાએ કાઢ્યો હતો અને આજે અમારો એક માંગણી હતી કે લેખિતમાં અમને આપે અને તેની પણ આજે એમને જવાબદારી લઈ લીધી છે। સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। વલસાડ, ડાંગ, દાહોદમાં રેડ એલર્ટ છે। છોટાઉદેપુર, ડાંગ, તાપીમાં પણ રેડ એલર્ટ છે। નર્મદામાં પણ 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે। નવસારી, સુરત, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ। વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં